ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પર બાઇક અને એક્ટિવા વચ્ચે અકસ્માત, દેશી દારૂની રેલમછેલ, ટ્રાફિક જામ। ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર સાંજના સમયે એક અકસ્માત સર્જાયો હતો। એક્ટિવા ચાલકે બેદરકારીપૂર્વક ફૂટપાથ ઝડપે વાહન હંકારતા બાઇક પર જતા ભાઈ બહેનને અડફટે લેતા બંને બાઇક સવાર રસ્તા પર પટકાયા હતા। તેમને નાની મોટી ઈજાઓ થતા 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માત કરનાર એક્ટિવા ચાલક પોતાના વાહનમાં દેશી દારૂના થેલાઓ ભરી બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો। અડફેટા બાદ થેલાઓ રસ્તા પર જ છટકાઈ જતા દેશી દારૂની રેલમછેલ થઈ ગઈ હતી। બનાવ બાદ ગભરાયેલા એક્ટિવા ચાલક દારૂના થેલાઓ રસ્તા પર જ નાખી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। આ અકસ્માતને કારણે બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને રાહદારીઓને ભીડ એકત્રિત થઈ ગઈ હતી। વાહનોની લાંબી કતારો લાગી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો। પોલીસે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી અને ટ્રાફિક વ્યવસ્થા સામાન્ય કરવા પ્રયાસો શરૂ કર્યા હતા। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે એક્ટિવા ચાલક દેશી દારૂની હેરાફેરી કરી રહ્યો હતો। હાલમાં પોલીસે ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે।